હેલો એવરીવન, કેમ છો બધા? હેલો એવરીવન, કેમ છો બધા? રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં છો, મસ્ત છે, સ્વસ્થ છે. બધાને જય સ્વામિનારાયણ, જય જોહાર, જય આદિવાસી. પહેલાં જ કહી દઉં, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ રીના રાઠવા. એટલે ગમે કે નહીં ગમે સબસ્ક્રાઈબ કરી દેવાનું. અહીંયા ઊભી રહું ને. અને હું કેવું છે, સવારમાં ચા નાસ્તો, ચા તો નહીં મળી. કેમ કે આજે એવું કહેતા હતા કે ભેંસ ના ઊભી રહી, એટલે અમને આજે ચા ના મળી. એટલે એનો મતલબ એવો થયો કે કદાચ દૂધ ના મળ્યું હોય, અહીંયા કંઈથી ભેંસ હોવાની. અને હું આવી ગઈ છું સવારમાં. મારે પાણી સવારમાં આવતું નહોતું, હું જ નળ ચાલુ કર્યો ને પાણી નહોતો તો સારું થયું કે હું જોઈ ગઈ. એટલે હું આવી ગઈ છું ઉપર અને તમને બધા જોડે વાતો કરું છું. આ હવાયુની ગંધ ખાઉં છું. ભાઈ અહીંયા ખબર નહીં કેમ બહુ ગંદા છે, ઉલટી થાય છે મને તો. સાચે કહું, સવારમાં આજે તો મારે તો દોડવાય ના જવાય સવારમાં. તો હું તો સવારે 6 નહીં, કેટલા વાગે ઊભી થયું ખબર છે? સવારે હું 4 વાગ્યે, તો 4 વાગ્યે મારો રૂટીન સવારનો મોર્નિંગ ચાલુ થઈ જાય. પણ એ હું વિડીયો શૂટ નહીં કરતી, કેમ કે મને ફટફટ પછી મારી ડ્યુટી કરવાની હોય. નાસ્તો થયો કે નહીં, ચા થઈ કે નહીં, દૂધ બન્યું કે નહીં, આ બન્યું કે નહીં, ઠીકણું થયું કે નહીં, પેલું ના થયું કે નહીં. એટલે XY છે જે પણ હોય, આઈ એમ વાર્ડન એન્ડ ડિરેક્ટર. સો અત્યારે અમે સરસ મજાનો માઇન્ડ ફ્રેશ કરી રહ્યા સવારમાં. અને એ બાને ઉપર આવ કરી. ચલો આગળનું અમે રૂટીન અમારું શું છે. કેમ કે આજે અમારે ત્રીસોય નહીં, એટલે મારું દિમાગ ખાશે. આજે દિમાગ ખાશે એટલે મારે એ જ છે ભાઈ, એવું છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, બધા સરસ હશે. અત્યારે ઠંડી ઠંડી પોરમાં ગામડામાં હોય એટલે તો ખેતર જવાનું સવારમાં ચા નાસ્તો કરીને. અને પછી પાછું શું કહેવાય, એટલે વિટામિન ડી ખાવાની કોઈ જરૂરત નહીં, કેમ કે કામ જ કરવાનું. એટલે ભાઈ મારે એવો છે, એટલે તો કેવું છે, એવો જ વિચાર છે, ડોબા બાંધીને ડોબાનો બિઝનેસ કરવાનો. ડોબા બાંધી દેવાનું અને આજ આમ વિડીયો બનાવી દેવાનું યુટ્યુબ પર. ડોબા એટલે ભેંસ, સોરી ભેંસો. અને અમારી ભાષા એવી છે ગુજરાતીમાં, જો ડોબા કહીએ અમે, એ ભેંસને જ અમે ડોબા કહીએ. કદાચ તમને નહીં ખબર પડે એટલે હું સોરી પણ કહી દઉં. જસ્ટ ઓકે. સો ચલો ભાઈ, બેસું છું થોડી વાર, કેમ કે પાણી છે ને ટાંકામાં હતું નહીં. ખબર નહીં કોણ કે બંધ કરી દીધું હતું, ખબર નહીં શું કર્યું હતું. આ છોકરીઓ છે ને ઉપર રમવા આવે છે ને, એ કંઈક છંછેવેડા કરેલી લાગે ને, જઈને કહેવું પડશે. બાય 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 બાય.